જય ગૌ માતા મિત્રો, આજે રાજકોટ તાલુકાના બાળપર મુકામે અમે ભાઈ જલુભાઈ એટલે એમની વાડીએ એની મુલાકાતે જ આવ્યા હતા. તો હું ઘણા ટાઈમથી આવવાની કોશિશ કરતો હતો કે એમને એક સ્લરીનો ટાંકો બનાવ્યો છે. અદ્ભુત પરિણામ મળે છે. જો તમે અત્યારે તો જે બેરેલ છે એની પછી હું તમને વાત કરું કે જેની શું જો આ ટાંકાની અંદર મેં પૂછતા અત્યારે 30,000 લીટર જે પાણી હમાય છે એની અંદર બધું જ નિંદામણ, ગૌમૂત્ર અને છાણ, છાશ, ગોળ આવી બધી વસ્તુ નાખીને બેક્ટેરિયલ કલ્ચર બનાવે છે. આપણે વિસ્તારથી આપણે માહિતી પૂછશું. ભાઈ જલુભાઈ, તમે આ ટાંકો બનાવ્યો એ ક્યારથી અને કેવી રીતે આનો ઉપયોગ કરો છો જરાક જણાવજો. 1 વર્ષ જેવું થયું આપણે. અચ્છા, એટલે 1 વર્ષમાં આપણે જે ઉત્પાદન મળતું હતું એમાં ઉત્પાદન આપણે દોઢો ફાયદો થયો. વાહ મિત્રો, જે ઉત્પાદન આવતું હતું એની કરતાં દોઢો ફાયદો. કોઈ જાતનું રાસાયણિક ખાતર, પેસ્ટિસાઇડ બધામાંથી ઝીરો બજેટ જે ખેતી કહેવા જાય છે ને, તો આને મિત્રો ઝીરો બજેટ કહેવાય. જોવો તમે અત્યારે ઘણી ગળ મથલ કરવાથી આવી મગફળી થતી નથી. એટલે આપણે ટીપણા બનાવતા, ટીપણામાં ભેગું નહોતું થતું એટલે ઉત્પાદન ઓછું આવતું હતું. એને હિસાબે આપણે આ ટાંકો બનાવ્યો. એની હિસાબે આપણે ઉત્પાદનમાં દોઢો ફેર પડ્યો. તો મિત્રો, અહીંયા એક ખાસ જોવા મળ્યું કે જલુભાઈ એમને આ મોટા ભાઈ છે, આ બધા સંયુક્ત રીતે બધા ઘરે ખેતી કરે છે. અને ખેતીની અંદર ઉત્પાદન લેવું હોય તો ખર્ચ ઘટાડવો પડે, બરોબર ભાઈ? તો ખર્ચ ઘટાડવાનો જો વિકલ્પ રહ્યો, આપણે ખરેખર પ્રાકૃતિક ખેતી કરતા હોય અને રેસિડ્યુ ફ્રી કરવી હોય તો આપણી પાસે સરસ મજાનો આ વિકલ્પ છે. જેલુભાઈએ વાત કરી કે ભાઈ બેરેલથી ભેરું ન થાય. તમારે જેલુભાઈ કેટલી જમીન છે ભાઈ? આ 55 આ 55 વીઘામાં. જ્યારે આપણે 5 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરવી હોય ને તો બહુ વ્યથા અનુભવી છે. ત્યારે 55 વીઘાની અંદર મગફળી વાવી અને એનું તેલ પણ કરવાનું, એ પણ આપણે માહિતી લઈશું. હવે તમે આ જે મગફળી વાવી છે તો આપણા ઘણા બધા કસ્ટમર હોય અને અત્યારે લગભગ દેશ દુનિયામાં ઝેર મુક્ત, રસાયણ મુક્ત જે અમૃત આહાર મેળવવા માટે લોકોની ખૂબ લાગણી હોય છે. ત્યારે તમે આ મગફળી રહી માર્કેટિંગ યાર્ડમાં જવા દેશો કે પોપટા વેચશો કે તેલ બનાવશો? તેલ જ બનાવવાનું. અચ્છા, તો તમારા શું બ્રાન્ડથી આપણે હાલે છે? જય મુરલીધર પ્રાકૃતિક ફાર્મ વાડ, તાલુકો જિલ્લો રાજકોટ. મિત્રો, તમે અને એક તમારો નંબર આપી દેજો. 9799 95 860 9799 95 860. મિત્રો, જથ્થાથી તેલ કદાચ તમારા આખા સોસાયટીમાં પૂરું પાડવું હોય ને તો અહીંયા જલુભાઈ પૂરું પાડી દેશે. તો આ નંબર તમે નોંધ કરી લેજો. આ અમારો ઉદ્દેશ્ય માત્ર એટલો જ છે કે ખેડૂતથી ખાનાર સુધી કેમ અમૃત આહાર પહોંચે. અને અમારું એક ગ્રુપ છે આત્મનિર્ભર પ્રાકૃતિક કૃષિ રાજકોટ જિલ્લો. રાજકોટ જિલ્લાના બધા ખેડૂતોનું આખું અમારું ગ્રુપ બનાવેલું છે. એમાં તમારે અમે કે તેલ છે પણ બધી વસ્તુ તમારે ઘર માટે બધી વસ્તુ તમારે જોઈશે કે ભાઈ હળદર છે, જીરું છે, મીઠું છે, આ બધી વસ્તુ તમારે જોતી. તમે આખું ગ્રુપ થઈ અને તમે બધી વસ્તુ પૂર્ણ કરશો. જલુભાઈ જે વર્ણન કરે છે એ સાંભળજો ધ્યાનથી કે આત્મનિર્ભર ગૌ પ્રાકૃતિક ગ્રુપ એમાંનો હું પણ એક સભ્ય છું. એ પણ છે. દરેક તાલુકાની આ વ્યવસ્થા અમે ગોઠવી છે. એની અંદર તેલથી માંડી રાય, હળદર અને કરિયાણું જે કાંઈ જોતું હોય અમે એક ફેમિલી ફાર્મરનો કન્સેપ્ટ ગોઠવો છે. તો આ યુટ્યુબ ચેનલના માધ્યમથી સબસ્ક્રાઈબ કરી અને તમે બીજાને પણ આ પહોંચાડજો કે હવે એક ખેડૂત સ્વયંભૂ રીતે કોઈ વચેટિયા રાખ્યા વગર સીધો જ તમારા સુધી કેમ અમૃત આહાર પહોંચે. 2 પૈસા અમને વધારે મળશે. તમારે જે ડુપ્લિકેટ વસ્તુથી સાવધાન થવાની જરૂર છે. આજની પરિસ્થિતિ સર્વ લોકોને ખ્યાલ છે કે ભાઈ દવાખાનામાં ફાઇલો લઈને ફરવું એની કરતાં એક ખેડૂતનો કોન્ટેક્ટ લેવો સારો. તો મિત્રો, અમે જો તમને આ રૂબરૂ અમારું જે તમે કદાચ નો મુલાકાત લઈ શકો તો ફરી ભાઈ બતાવજો. આ અમારો પ્રોજેક્ટ છે જે આપણે ખેતીમાં ખાતરનું કારખાનું કહી તો ખેત ઉત્પાદન એમનામ ન થાય એના માટે આવી વ્યવસ્થા ખેડૂતે એના ખેતરના શેઢે ગોઠવેલી છે કે જેના દ્વારા કોઈ પણ રસાયણ, પેસ્ટિસાઇડની જરૂર ન પડે અને મા ધરતીને ઝેર મુક્ત કરી અને અમૃત આહારનું ઉત્પાદન કરી એવી વ્યવસ્થા સાથે અમે કામ કરી છીએ. કૃષ્ણા જાડેજા, જય ગૌ માતા, રાવકી, લોધિકા, રાજકોટ.